માળિયાહાટીના ઇસ્માઇલી સમાજની દીકરીએ MBBS ટોપ કરી રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યું છે. ડોક્ટર ફેરિયલ નાયાણી એ ગોવિંદ ગુરુકુળ યુનિવર્સિટી ગોધરામાં આવતી ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે MBBSમાં યુનિવર્સિટી લેવલે પ્રથમ સ્થાન મેળવતા ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલ દીક્ષા સમારોહમાં ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાના એવા માળિયાહાટીના શહેરની ઇસ્માઇલી સમાજની દીકરીએ MBBSમાં ગોલ્ડ મેડલ મેળવતા તેમના પરિવારનો અને સમાજનું તેમજ સમગ્ર માળિયાહાટી શહેરનું નામ રોશન કર્યું હતું. ત્યારે ઇસ્માઇલી જમાતના અગ્રેસરો સહિત સ્થાનિકો અને આગેવાનોએ દીકરી તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. જે ગેસની ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુદિયા, માળિયાહાટી. હું ડોક્ટર ફેરિયલ નાયાણી મેં MBBS ડિગ્રીમાં યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે યોજાયેલ 6th કન્વોકેશન સેરેમની એટલે કે 6ઠ્ઠા પદવીદાન સમારોહમાં આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવવા માટે હું ભાગ્યશાળી બની છું. તો હું મારા પેરેન્ટ્સ, ફેમિલી અને મેન્ટર્સના સપોર્ટ અને અમારા સમાજના સ્પિરિચ્યુઅલ લીડર આગા ખાન સાહેબના આશીર્વાદથી યુનિવર્સિટીમાં ટોપ કરી ડૉક્ટર બની શકી છું. હું મારા ગામ માળિયાહાટીના શહેરના તમામ આગેવાનો અને ઇસ્માઇલી સમાજના લીડર્સ દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓનો આશીર્વાદરૂપી વરસાદ વરસાવવામાં આવ્યો એ માટે હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આગળ પણ MD માટે સ્પેશિયલાઇઝેશન કરીને હું દેશ અને સમાજની સેવા કરીશ અને સમાજનું અને પરિવારનું નામ રોશન કરીશ. Thank you so much everyone for your wishes and blessings on me. Thank you so much.